લીંબડીના સૌકા ગામે કરુણ ઘટના, ભોગાવો નદીમાં ડૂબી જતા 2 યુવકોના મોત। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામ નજીક આવેલી ભોગાવો નદીમાં એક કરુણ ઘટના સામે આવી છે। નદીમાં નહાવા ગયેલા 2 યુવકો ડૂબી જતા તેમના મોત નિપજ્યા છે। મળતી માહિતી મુજબ જયેન્દ્ર પનારા ઉંમર વર્ષ 25 અને જિગ્નેશ પરમાર ઉંમર 23 વર્ષ ભોગાવો નદીમાં નહાવા માટે ગયા હતા। દરમિયાન બંને અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા। યુવાન વયે 2 યુવકોના અકાળે મોત થતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો, જ્યારે સમગ્ર સૌકા ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી તેમજ લીંબડી પોલીસના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવી વધુ વિશ્વસનીય અને તાજા સ્થાનિક સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી।